સીતારામ. જય લીલભાઈમાં કેમ છો બધાએ? આજે સ્કૂલે છે ને આરોગ્ય વિભાગવાળા આવ્યા છે, તો કઈ રીતે એ લોકો આપણને ચેકઅપ કરે છે, કઈ રીતે દવા આપે છે સ્ટુડન્ટને બધાને, શું સજેશન છે, એ બધી માહિતી હું તમને આગળ વિડીયોમાં આપીશ. અને એ સરકારી હોસ્પિટલમાંથી આવતા હોય અને આપણે ત્યાં 2 દિવસથી ચેકિંગ ચાલુ છે. હજી આજે લાસ્ટ ડે છે. લગભગ બધી સ્કૂલમાં જતા હોય, પણ જ્યાં આપણે અમુક જરૂરત છે એ હું તમને આગળ કહીશ કે કઈ રીતે એ આપણને હેલ્પ કરે છે. અને ખરેખર એ લોકોની સાથે આપણે થોડુંક કોપરેટ કરીએ તો આપણા માટે જ ફાયદો છે. અને થોડીક જાગૃતતા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. નેક્સ્ટ હું તમને હમણાં ક્લાસમાં લઈ જાઉં અને કઈ રીતે આપણે એ બાળકોને ચેકઅપ કરીને શું સલાહ આપે છે, કઈ રીતે બાળકોને આ ચોમાસામાં શું ખાવું જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ, એ બધી સલાહ એ લોકો આપે છે. તો આપણે આગળ વિડીયોમાં જોશું. શું ચેકઅપમાં કરશે? કોણ બોલશે? ઉભો થઈને કોણ મને જવાબ આપશે? શું બોલીએ? શું ચેકઅપ કરશે? આ ડૉક્ટર આવ્યા છે એ હાઇટ માપશે, વજન માપશે, અને કદાચ ને તમને બીજો કઈ એવો પ્રશ્ન હશે, કોઈ પ્રોબ્લેમ હશે તો એ પણ કહેશે. ને તમને કઈ રીતે પ્રોબ્લેમ હોય એનાથી શું કેવું, ઘરે જઈને શું વાત કરવી, એ બધી જાણકારી આપશે તમને. જે પણ છોકરાઓનો ઓછો વજન હોય તેને શું ખાવું, કે કઈ રીતે વજન વધારી શકે, હાઈટ ઓછી હોય તો શું કરવું, એ બધું સજેશન આપે સાહેબ. ખરેખર આપણે સ્કૂલમાં આ રીતે સપોર્ટ કરવો જોઈએ એ લોકોને, આરોગ્યવાળાને, જેથી કરીને આપણા બાળકો માટે ઉપયોગી છે. વજન ઓછો હોય અને લાગે સાહેબને કે કદાચ ને કોઈ વિટામિન્સ એવું ઘટતું હશે, તો અહીંયાથી હિમોગ્લોબિનના રિપોર્ટ થઈ જાય છે. અને સાવ આટલી નાની સોયથી એને રિપોર્ટ કરી દે કે છોકરાઓને ખબર જ નથી પડતી બીકની કે કઈ રીતે સોય મારશે. જો એકદમ આરામથી ને સાવ
મજા આવી? કેટલું આવ્યું હિમોગ્લોબિન? 11%. ભાઈ થોડુંક જમવાનું ધ્યાન રાખવા છે. એના માટે ગોળી તમે આપો. આ ગોળી પીવાની છે. આ શક્તિની ગોળી છે. રોજ બપોરે જમીને પીવાની. બરાબર? મહિનો પી લઈએ 11% છે ને આ મહિનો પીશ એટલે 1 મહિનામાં એકદમ વધી જાય. ખાવા પીવામાં બહાર નીકળી નહીં ખાવાનું, ઘરનું ખાવાનું, તાજો ખોરાક ખાવાનો, લીલા શાકભાજી વધારે ખાવાનું, કઠોળ ખાવાનું. જમવામાં તો ગોળ ખાતો જાય. શિવાની ચેકઅપ કરી આપે છે અહીંયા. કઈ દુખ્યું શિવાની? ખબર જ ન પડે જરા કઈ. સાવ નાનકડી સોય હોય, જરાય ખબર ન પડે. આટલું પ્રેમથી ને સરસ રીતના રિપોર્ટ કરી આપે છોકરાઓને હસતા હસતા એમ થાય કે ના રિપોર્ટ કરાવી લઈએ. બાકી દવા ઇન્જેક્શનથી બાળકોને બીક લાગતી હોય પણ શિવાની લાસ્ટ ક્યારે હિમોગ્લોબિન ચેક કરાવ્યું હતું? ઓકે, પછી નથી કરાવ્યું. ના, આપણે તો અહીંયા સ્કૂલમાં રેગ્યુલર આવે જ ને સાહેબ ચેકઅપ માટે. સાડા 9% હિમોગ્લોબિન છે દીકા. શિવાની થોડુંક શું ખાવું જો સાહેબ તને કહેશે હમણાં શું જમવાનું હવે તારે. શાકભાજી વધારે ખાવાના, કઠોળ ખાવાનું, એક ગ્લાસ દૂધ પીવાનું, જમવામાં થોડું ગોળ ખાવાનું. અઠવાડિયામાં 1 વાર અથવા 2 વાર સરગવાની સીંગો આવે ને એની સબ્જી ખાવાની. તો બહારના પડીકા અચર જે ખાતા હોય ને ચોકલેટ વાગે કે ઊંચી ખાવાની. પાણી પીવાનું. અમુક ડિટેલમાં જે માહિતી જોઈએ તો સાહેબ આપણને વ્યવસ્થિત રીતે સમજાવે કે ને આમ માણસ સુધી જે નોર્મલી કામકાજ કરતા હોય, ખેતી કામ કરતા હોય, મજૂરીએ જતા હોય એને માહિતી મળે અને ક્યાંય ને ક્યાંય આપણે ક્યાંક પણ ઉપયોગી થાય એવી કોશિશ કરીએ. તો સાહેબને એક તો પહેલો પ્રશ્ન એ પૂછી કે ખરેખર સાહેબ તમારે આ પ્રોગ્રામનું શું નામ શું છે, કઈ રીતે તમે સ્કૂલમાં આવો ને શું કામે માહિતગાર કરો ને શું કામે દવા આપો ને? અમારો આ પ્રોગ્રામ છે અને SHRBSK મતલબ કે સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એ રીતે ઓળખાય છે ને આખા ગુજરાતમાં આ પ્રોગ્રામ ચાલે છે ને આપણે પોરબંદર જિલ્લામાં આની લગભગ 10 ટીમો કાર્યરત છે, જેમાંથી 2 ટીમ રાણાવા તાલુકામાં છે, 2 ટીમ કુતિયાણા તાલુકામાં અને બાકીની 6 ટીમ પોરબંદર તાલુકામાં. ને અમારે આ જે પ્રોગ્રામ છે SHRBSK એમાં અમારે વર્ષ દરમિયાન અમારા વિસ્તારમાં આવતી જેટલી પણ સ્કૂલો અથવા આંગણવાડી છે એ બધી કવર કરવાની હોય. ત્યાંની આરોગ્ય તપાસ છે, વજન છે, ઊંચાઈ છે, હિમોગ્લોબિનની તપાસ છે, એ બધું ત્યાં આરોગ્ય તપાસ પૂરી પાડવાની હોય છે, જેમાં સ્કૂલ અમે વર્ષમાં 1 વાર પૂરી કરતા હોય ને આંગણવાડી જ્યારે સ્કૂલ દરમિયાન વેકેશન હોય છે ત્યારે અમે આંગણવાડી લેતા હોય 2 વાર વર્ષમાં. આ રીતે અમારો પ્રોગ્રામ ચાલતો હોય છે
ને એ દરમિયાન તપાસ દરમિયાન કોઈ એવા સામાન્ય તકલીફવાળા બાળકો હોય તો અમે એને ત્યાં જરૂરી દવા પૂરી પાડતા હોય છીએ. ને કોઈ મોટી ગંભીર બીમારીવાળું કોઈ બાળક હોય છે તેને અમે અમારા સંદર્ભ કાર્ડ ભરીને આગળની જે સંદર્ભ સેવા છે હાયર સેન્ટર ત્યાં અમે એને એના વાલીને સમજાવી ને આગળની સારવાર પૂરી કરાવીએ છીએ. એમાં ઘણો ખરો એનો ખર્ચો બચી જતો હોય છે. એટલે અમુક કઈ એવી મોટી બીમારી હોય જેથી કરીને તમારો સંપર્ક કરે અથવા તો કોઈ એવું કંઈ પણ સજેશન કે જે તમારા સુધી પહોંચી શકે લોકો? મોટી બીમારી જેવી કે ઘણા બાળકો એવા હોય છે કે જન્મ થતાં હૃદયમાં એને કામ હોય ને ઘણા બાળકો એવા બી હોય છે કે જેના હોઠ ફાટેલા હોય, હોઠ ખાપણવાળા હોય, અથવા ઘણા બાળકોના પગ વાંકા થઈને જન્મતા હોય છે. જેને અમારી ભાષામાં હૃદયમાં કામ હોય તો CHD કહેતા હોઈએ છીએ, હોઠ ફાટેલા હોય તો ક્લેપ લિપ ક્લેપ પેલેટ કહેવાતું હોય છે, અથવા પગ વાંકા હોય તો ક્લબ ફૂટ છે. એમ અલગ અલગ પ્રકારની જન્મજાત ખામીઓ છે. બરાબર? તો આવી કોઈ પણ જન્મજાત ખામી હોય કે જેનું ઓપરેટ કરવામાં આવે, સપોઝ કે હૃદયમાં જે મોટું કાણું છે, જો મોટું કાણું હશે, કાણાના બી પ્રકાર હોય છે અલગ અલગ. સામાન્ય નહીં જેવું કાણું હશે તો એ અમુક ઉંમર થતાં બુરાઈ જાય, તો ઘણી વાર મોટું કાણું હોય તેમાં ઓપરેશનની રિક્વાયરમેન્ટ હોય છે. હવે મોટું કાણું છે જો એનું ઓપરેશન સમયસર કરવામાં નહીં આવે તો બાળકનું વજન નહીં વધે ને બાળકની શ્વાસની તકલીફ એકદમ રહેશે ને બાળક ડે બાય ડે વજન ઘટતા મતલબ પાછું થતું જશે ને પ્લસ એ મરણ પણ પામી શકે. તો એવામાં જોખમ ન લેતા ને એ ઓપરેશનનો ખર્ચ પ્રાઇવેટમાં જો એના વાલી કરાવવા જાય કોઈ પણ હોસ્પિટલમાં તો લગભગ 1.5 લાખની આસપાસ ખર્ચો થઈ જતો હોય. હવે બધી પબ્લિક તો સદ્ધર એટલી નથી હોતી કે એના બાળકની ઓપરેશન કરાવી શકે. પણ સરકાર આપણને સુવિધા આપે તો ખરેખર આપણે એનો લાભ લેવો જોઈએ. ને સરકાર સુવિધા ફ્રીમાં આપે જ છે. અમારા RBSK ના જે કોઈ પણ ડોક્ટર છે એના બનાવેલા સંદર્ભ કાર્ડમાં અમુક જિલ્લા લેવલના સહી સિક્કા, ભારતના ડોક્ટરના જિલ્લાના સહી સિક્કા કરવામાં આવે તો એના થકી મંજૂરી મેળવીને અમદાવાદ આની સારવાર બિલકુલ મફત ફ્રીમાં થાય UN મહેતા હોસ્પિટલમાં. આ એક વાત થઈ હૃદયમાં કારણની. તો એવી રીતે અલગ અલગ બીજી પણ જન્મજાત તકલીફોની પણ અલગ અલગ સારવાર અમે પૂરી પાડી શકીએ. એવો મેજર પ્રોબ્લેમ હોય તો તમે એ લોકોને ગાઈડ કરો, જેથી સજેશન આપો કે કઈ હોસ્પિટલમાં જવું, ક્યાં ડોક્ટરની સલાહ લેવી, કઈ રીતે તમે આમાં આગળ વધી શકો, કે કઈ રીતે પ્રોપર જગ્યાએ તમને પહોંચાડવામાં આ લોકો તમને ખૂબ મદદ થાય. ગામડામાં હોય કે ગમે ત્યાંથી એમ ટૂંકમાં આંગણવાડીનો સંપર્ક કરો, ત્યાંથી આ લોકો તમને છેક ઓપરેશન સુધી તમને ગાઈડ કરે, સજેશન આપે, જ્યાં જ્યાં મદદ હોય ત્યાં તમને બધી રીતે સમજાવે કે કઈ રીતે તમારે એમાં આગળ વધવું એમ. અને કદાચને કોઈ એવી મોટી બીમારી હોય અને પછી એને એ રીતે ખર્ચો આગળ સરકાર આપતી હોય તો એની જે પણ ડોક્યુમેન્ટ્સ વગેરે જે જરૂરત હોય એ પણ તમે એને ઇન્ફોર્મેશન કરો ને, કે ઇન્ફોર્મેશન ટૂંકમાં કે જાણકારી આપો કે શું શું તમારે જોશે. હવે જનરલી મેં કીધું એ રીતે કે વર્ષ દરમિયાન અમે એકવાર સ્કૂલ, 2 વાર આંગણવાડી, એની સાથે જે નવા જન્મતા બાળકો છે એની અમે હોમ વિઝિટ ઘરે જઈને મુલાકાત કરીને બાળકને ચેક કરતા હોઈએ છીએ. આ રીતે અમારું રૂટીન છે. બરાબર ને કોઈ બાળક અમારા ધ્યાનમાં રહી ગયું કદાચ ઇન કેસ કોઈ રીતે, બરાબર, તો એને કંઈ તકલીફ છે તો અમારી જે તે વિસ્તારની આંગણવાડી છે અથવા જે તે વિસ્તારની આશાબેન છે એની પાસે અમારા કોન્ટેક્ટ નંબર હોય જ છે અને અમે એના ટચમાં હોઈએ છીએ. જે તે વિસ્તારની આંગણવાડી બેન છે, આશાબેન છે, FHW બેન છે, MPW ભાઈ છે, અમારા જેટલા બી આરોગ્ય કર્મચારી છે જે તે વિસ્તારના, એ બધાના અમે સંપર્કમાં હોઈએ. તો તમારા ગામના અથવા તમારા વિસ્તારમાં કોઈ પણ એવું બાળક છે કે જેને કોઈ મોટી બીમારી ધ્યાનમાં આવે ને તમને ખબર નથી પડતી કે આને શું બીમારી છે, તો તમે જસ્ટ ખાલી તમારા વિસ્તારના કોઈ પણ આરોગ્ય કર્મચારી, જેમ કે આશાબેન છે, આંગણવાડીના કોઈ વર્કર બેન છે, FHW બેન છે, MPW ભાઈ છે, CHO છે, આવી તમારા જે કોઈ કર્મચારીના કાનમાં તમે એક વાત મૂકી દો કે તમારા અહીંયા જે RBSK ના ડોક્ટર છે એને જરાક તમે માહિતગાર કરો કે અમારા બાળકને કોઈ કંઈક તકલીફ છે, શું છે ખબર નથી પણ તકલીફ છે, જેથી કરીને અમારો જે સ્ટાફ છે અમારો કોન્ટેક્ટ કરીને અમને ખાલી ધ્યાન દોરી દેશે કે ભાઈ સર અમારા વિસ્તારમાં આ કોઈ બાળક છે ને કંઈ તકલીફ છે, તમે જેટલું બને એટલું વહેલી તકે આની વિઝિટ કરીને એને જોઈ લો શું તકલીફ છે ને આગળની શું સારવારની જરૂર છે. તો આ રીતે તમે તમારા નજીકના વિસ્તારમાં કંઈ પણ બાળકની તકલીફ જણાય તો તમારા કોઈ પણ આરોગ્ય કર્મચારીનો કોન્ટેક્ટ કરી ને એના થકી અમારો કોન્ટેક્ટ કરી લો. ખરેખર આવી રીતે સ્કૂલમાં પ્રોગ્રામ હોય એને આપણે સપોર્ટ કરવો જોઈએ અને માણસ સુધી આ બધી વસ્તુ પહોંચાડવી જોઈએ, જેથી કરીને કોઈ પણ એવા વ્યક્તિને ક્યાંય ને ક્યાંય આપણે ઉપયોગી થઈએ અને સરકાર આપણને આ બધી ફેસિલિટી આપે અને એ જે સ્ટાફ હોય છે એ બહુ જ વ્યવસ્થિત રીતે આપણી સાથે વાતચીત કરે, કોઓપરેટ કરે,
અને કોઈ પણ બાળક એકને 10 વખત એક સવાલ કરે તો પણ મેં નોટિસ કર્યું બહુ વ્યવસ્થિત રીતે સમજાવે, આમ આ પ્રોબ્લેમ છે, આ નથી, આમ છે, એટલે વ્યવસ્થિત રીતે સ્ટાફ પણ જવાબ દેતો હોય બધી રીતે. તો થોડુંક આપણે પણ જાણકારી લઈએ તો આપણને ઉપયોગી થાય. અને થેન્ક યુ ભાઈ, તમે આટલો ટાઈમ તમારો આપ્યો એ માટે. ઇવન એ પણ કે અમે આંગણવાડીની સ્કૂલમાં તો આવીએ જ છીએ હા. ચેકઅપ માટે. તો કોઈ પણ બાળકને કંઈ નાની મોટી તકલીફ જણાય તો તમે સ્કૂલના સાહેબને પણ ધ્યાન દોરી શકો, કારણ કે એ બી અમારા સંપર્કમાં જ હોય છે, સ્કૂલના ટીચરો, આંગણવાડીના બહેનો. ને તમારા થકી પણ એ જ કે સ્કૂલના સાહેબને પણ અમે કીધેલું જ હોય છે કે તમારા ધ્યાનમાં કોઈ બાળક એવું આવે ઇન કેસ તો અમારું ધ્યાન દોરે, જેથી કરીને વહેલી તકે એને ડિટેક્ટ થઈ શકે એની બીમારી અને એને આગળની સારવાર મળી શકે. ઈ પણ સારવાર પણ ફ્રીમાં મળી શકે. હા, ફ્રીમાં સારવાર મળી શકે, જેમાં કોઈ જાતનો રૂપિયો ખર્ચો થતો નથી. ને ઘણી સહાય એવી પણ છે ગવર્મેન્ટની કે અમુક એવી કેન્સર કે એવી કોઈ બીમારીની સારવાર ચાલુ હોય કોઈની, તો સરકાર તરફથી 1000 રૂપિયાની સહાય પણ મળતી હોય છે ખાતામાં ડાયરેક્ટ, જ્યાં સુધી સારવાર ચાલુ હોય ત્યાં સુધી. ને બાકીની જે સારવારો છે એ સરકાર ફ્રીમાં પૂરી પાડે છે સંદર્ભ કાર્ડ થકી, એક આયુષ્માન કાર્ડ કરીને પણ અમારી એક સ્કીમ છે એના થકી.